गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो पहले तो गाइस તમને બધાને ગુડ મોર્નિંગ। તો ગાइस આપણો મસ્ત મજાનો સવાર પડી ગયું છે અને આજે ગાइस આપણે જવાનું છે કામે અમારા પર ધાબુ ખોલવા જો હું જવાનો છું અને ગેલપા અને એક કાનપા। તો આપણે જવાનું વેગળવા ગેલપાન લેવા અને કાનપા સીધા બોડીથી પાત્રા આવશે અમારા પર। તો મારે જવાનું થશે ગેલપાને લેવા। તો હજી તો આપણે ચા નાસ્તો કરવાનો બાકી तो चા नास्तो पहला कर ली અને જો ગાઈસ આપણે મારો ભાઈ જવાનું છે હળવદ ડિઝાઇનના કપડા લેવા। ગાઈસ આપણે ચા નાસ્તો કરી લી। આપણે ચા નાસ્તો કરી લીધો છે અને ટિફિન આપણું બની ગયું છે। તો ખાલી આપણે હવે બૂટનું પહેરતા જઈએ અને હાલા જઈએ સીધા વેગળવા। એકમાં ટિફિન ટીંગાડી દીધું અને હવે ગાઈસ આપણે આવી જઈએ વેગળવા ગેલપાને લેવા। આપણે પોગી ગયા અહીં હમરા પર। આપણે આમ જો પડતું ભર્યું છે પાણી। આપણે ગાઈસ ખોલવાનું છે ગોડાઉન। ખોલવાનું કરી ચાલુ ટિફિન ની મેકિંગ જો પડતું પાણી ભર્યું। અત્યારે એક ધાબા ઉપર આપણે હમરા પર તમને દેખાડું ગાઈસ આપણે કે કેટલું પાણી આલે આવેલું છે। અને જો ગાઈસ આપણે હજી તો આ વાડી આપણે પાણી નાખી ભરેલી છે। આમ જો દેખાય ને પાણી। અને બીજું તો ગાઈસ આપણે મસાઈમ કરતા હતા આ તો પાણી કે હજી ઓછું છે અને કાલે એટલું બધું પાણી ભર્યું હતું ને કે ગાળો રહ્યો કે આ કપા નતો દેખાતો। અને જો ગાઈસ આપણે કપા ઉકી ગયો હાવ એમ કહેતા કે આખો કપા મારો ડૂબી ગયો તો પણ તોય ગાઈસ આપણે આમ આસો કપા એમને રહી ગયો છે। અને જે ગાઈસ આવજુ આ એન્કર પાણી ભરેલું નહીં તો હાવ કપા આમ ઉકી ગયો જો આ એન્કર છે આમ હાવ ઓલા આમ ઉકી ગયો છે। અને બીજું ગાઈસ આપણે ઓલી વાડીમાં થોડું ખરાબ થયેલું છે એમાં લીંગડીને એવું વાવેલું છે અહીં દેખાય ને કોઈ કપા જેવું કપા વાવેલો હોય અહીં કોઈ લીંગડી માસાનો કપા। ગાઈસ આપણે સામાનનું પાછું ઠાઠું ન લાગે એવું અંધી બાજુ પડતી બાજુ પાણી ભેગું જો અહીં કોઈ આપણે સામાન છે તો અહીં કોઈ પાણી ભરેલું તો અહીં કોઈ ટ્રેક્ટર પાછું ન આવે અને આ બાજુ તો અહીં કોઈ આપણે પાછું ઠાઠું ન લાગે એવું કંઈ રસ્તો જ નહીં આપણે સામાન ભરે એવું। હવે 6-7 દી કાં જવા દેવો પડે કાં ઠેઠ રસ્તે સામે ટ્રેક્ટર ઊભું રાખે અને 6-7 જણા કરીને દાડિયા પછી ગાઈસ આપણે સામાન હારી ત્યાં સુધી તો ન હારે। ને આ જયંતિભાઈ એમ કહેતો હતા ગાઈસ આપણે કે અડધો સામાન તમારો રહ્યો ને તણીને ચેક કરવાનો આવતો હતો આપણે આગળ નામ સાઈડ તો વાલ પ્લેટના કટકા પેકિંગનું પડ્યું હતું તો થોડું ઘણું તણી ગયું છે એ ગાઈસ તમને થોડું દેખાડજો। જયંતિભાઈ જો રેતીને ઢગલા કરી નાખ્યા છે વરસાદ બહુ આવે ને તો રેતી આપણે જયંતિભાઈ નથી ચડાવી ન પડે। જો ગાઈસ આપણે યુટ્યુબ અહીં આપણે જ્યાં વાલ પ્લેટના કટકા પેકિંગનું બધું પડ્યું હોય ને અડધું તો આપણે આમ તણીને વહી ગયું। જો ઓલી પાવડી બાજુ આપણે થોડુંક પેકિંગને એવું પડ્યું એને ગાઈસ આપણે અડધો સામાન તો તણીને વહી ગયો। અને બીજું ગાઈસ આપણે પાર્ટીને એવું કંઈ આમ પેલું નુકસાન નથી થયું પણ નાના મોટા જેટલા પેકિંગ હતા ને એ જોઈ તણી ગાઈસ આપણે રૂમનું હજી ખોલી ગયું હતું ખાલી એક બહાર ગેલેરીને ખોલવાનું બાકી હતું આપણે ખોલી નાખ્યું અને હવે આપણે ગેલપા કંઈક કે ગાઈસ આપણે હવે હરવે ખોલવાનું ચાલુ કરીએ ગેલપા આમ જો ને દાંત આવે। આપણે વાગી ગયું છે એક અને હવે બસ આપણે બેવાનું છે જમવા। જો આપણે ગેલપાની હાથ ધોવે છે અને કાનભાઈ આપણે હાથ ધોવા જઈએ ઓલો પાણી પીરું નહીં આપણે હવે હાથ પગનું ધોઈ નાખીએ પછી ધોઈ બાંધી પીને આવ્યું આપણે હવે જમી લીધું છે ને હવે બસ આપણે કરશું આરામ। આપણે વાગી જશે 3 ને હવે ગાઈસ આપણે ચડવાનું છે કામે। આપણે નરેશભાઈ કામ ઉપર આવેલા છે ને તો ગાઈસ આપણે મગાવ્યું છે બાટલું તો બાટલું લેવા જવાનું છે અને સિંગ તો ગાઈસ આપણે ઠંડુ લઈ આવી તો આપણા અંકલ બાઈક પડ્યા છે
એટલે તો બસ આપણા ગેટ ખોલી હાલે જ આપણા બાઇક પાસે તો ગેટ આપણે ખોલી નાખ્યો ને આડો વસ્તો જ એટલે ગાડી કે અંદર ગરી ન જાય સાઈડને ઉપડ્યું હોય ને તેમાં બસ આપણા નરેશભાઈનું બાઇક પડ્યું છે કાનબાનું ને આપણું બસ આપણે ગામમાં જઈને બાટલો લઈ આવી તો બસ આપણે બાટલો લઈને પગી ગયા હરેશભાઈ અહીંયા જો બસ આપણું હરેશભાઈને કામ મળે ને તો અહીંયા આપણે બાટલો લઈને પગી ગયા તો બસ આપણે ગેટ ખોલી નાખી કાનભાન દે બધું આપો હાલો કાનભાન નો આપને ભાવ કાનભાન હાલો ને ગમે એકા ઉતારો હા કે લાખ હજારી સમજો કે કેવા આવે પૂરે ભટકાતું પાણી બસ આપણે વાગી છે 6 ને હવે કશે આપણે જવું છે ઘરે તો બસ આપણે હાથ ધોઈને ખાય ને કાનભાઈ આપણે હાથ ધોઈને ખા અને આપણે ગેલભાઈ હોત હાથ ધોઈને ખાય હવે કશે આપણે જઈએ ઘરે તો બસ આપણે હવે આજનો બ્લોગ કરી પૂરો મળશે નવા બ્લોગમાં બાય બાય